તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો મિત્રો, ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ લેવાલી છે, તો પ્રિલિમ્સનો કટ ઓફ કેટલું રહેશે? પ્રિલિમ્સમાં મારા કેટલા માર્ક્સ આવી જાય તો મારે હવે મેન્સની તૈયારી આજથી જ કરવા વર્ગી જવી, તો એ હું આજે તમને જણાવીશ. બાકી એનું મિત્રો OMR શીટ છે તો આવી ગયું છે આજ રોજ. મિત્રો તમે એના ઉપર આપણી ચેનલ દ્વારા જ, મિત્રો જીપી ઓફિશિયલ ચેનલ દ્વારા છે વિડીયો પણ બનાવવામાં આવેલ છે કે ભાઈ OMR શીટ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો. ટાટ પરીક્ષા 2024 મહત્વના એક સમાચાર આવી ગયા છે, જેની અંદર OMR શીટ આવી ગયું છે એની માહિતી આપેલી છે. બાકી મિત્રો તમને છે બીજી એક માહિતી પણ આપે છે કે ઘણા મિત્રો એવા છે ભાઈ જેને યુટ્યુબ ઉપર ટાટ હાયર સેકન્ડરીનો કટ ઓફની વાતો કરેલી છે કે ભાઈ કટ ઓફ એટલું રહેશે, કટ ઓફ એટલું રહેશે, પરંતુ એને એ નથી ખબર કે ભાઈ પાસિંગ માર્ક્સનો ક્રાઇટેરિયા શું છે. કારણ કે પાસિંગ માર્ક્સનું જે પણ એક્ઝામ્પલ તરીકે હું તમને જણાવું કે ભાઈ કોઈ પણ એક્ઝામ લેવાયેલી છે એનું મિત્રો પાસિંગ માર્ક્સનો ક્રાઇટેરિયા, જેમ કે 100 માર્ક્સની એક્ઝામ હોય એનો પાસિંગ માર્ક્સનો ક્રાઇટેરિયા 40% રાખેલો છે કે ભાઈ 40% માર્ક્સ આવે એટલે 100 ની અંદરથી 40%, 40 માર્ક્સ આવે ત્યારે માન્ય વ્યક્તિ પાસ થાય છે. તો ઘણા એમ કીધું છે કે ભાઈ 30 માર્ક્સ આવી ગયા એનું સિલેક્શન પણ છે થઈ જશે, એને આવનારી ભરતીની તૈયારી શરૂ કરી દે. એટલે હવે પરંતુ 100 માંથી 30 માર્ક્સ આવે તો એ ફેલ ગણાય છે, પાસ તો ગણાતું જ નથી. તો હવે એને કઈ રીતે તૈયારી શરૂ કરી દેવી, એવી ખોટી વાતો કરેલી છે. તો મિત્રો તમે સમજદારો છો ભાઈ, તમે એક્ઝામ આપેલી છે તો હું માનું છું કે તમે સમજદાર છો, તમને ખબર જ હશે કે ભાઈ કેટલા માર્ક્સનો ક્રાઇટેરિયા છે. બધી વાત આપણે કરીએ એ પહેલા જો જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો, જેથી કરી આવી તમામ ડેટા અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહે. તો વિડીયો લાઇક કરી બધા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી એને પણ ખબર પડે કે ભાઈ ટાટ હાયર સેકન્ડરી પ્રિલિમ્સનો કટ ઓફ છે મિત્રો કેટલું રહી શકે, તમને કેટલા માર્ક્સ આવે તો તમારે મેન્સની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. સમય ન બગડતા આગળ વધીએ. કેટેગરી વાળાનું એમ કીધું છે કે ભાઈ 65 ઉપર માર્ક્સ હોય તો એનું સિલેક્શન છે થઈ જશે. કેટલું 65 ઉપર માર્ક્સ હોય તો. કેટેગરી વગરના જે પણ ઉમેદવાર હોય કે જેને કેટેગરીમાં સિલેક્શન નથી થતું અને આમ જનરલની અંદર જોઈએ છે તો એને 70+ માર્ક્સ હોવા જોઈએ. તો મિત્રો હું તમને પહેલા તો એક માહિતી આપું છું કે જે પણ જનરલ કેટેગરીનો ઉમેદવાર હોય એને લગભગ 40% માર્ક્સ હોવા જોઈએ. તો એને ટોટલ 80 માર્ક્સ હોય છે તો મિત્રો એ પાસ ગણાય છે, અને 80 માર્ક્સ હોવા જોઈએ મિત્રો તો એ પાસ ગણાય છે. એટલે આપણે કટ ઓફની જો ઓલમોસ્ટ હું તમને વાત કરું અને પછી અનામત કેટેગરીના જે પણ ઉમેદવાર હોય છે એને લગભગ 35 માર્ક્સ હોવા જોઈએ. આ પ્રમાણે મિત્રો ઓફિશિયલી માહિતી પણ છે આવેલી છે, અને ટોટલ એને 70 ની ઉપર છે માર્ક્સ થવા જોઈએ. તમે થશે કે સ્વીટતા. અને મિત્રો જો એની સાથે હું તમને બીજી વાત કરું તો ઓલમોસ્ટ આપણે 120+ કેટલા ઉમેદવારોનો માર્ક છે એ પણ ડેટા આવી ગયો છે મિત્રો આજ રોજ OMR શીટ જે પણ આવેલી છે એના પછી મિત્રો 100 ની ઉપર કેટલા મિત્રોના માર્ક્સ છે એ બધા ડેટા છે મિત્રો આવી ગયા છે. અને બીજી વાત કે 90 ની ઉપર મિત્રો જેને પણ માર્ક્સ આવેલો, જો પછી હું ઘણાએ તમને એમ કીધું હશે કે ભાઈ પાસિંગ માર્ક્સનો જે પણ ક્રાઇટેરિયા છે, જેમ કે 40%નો પાસિંગ માર્ક્સનો ક્રાઇટેરિયા છે અને 35%નો જે પણ પાસિંગ માર્ક્સનો ક્રાઇટેરિયા છે એનાથી નીચું કટ ઓફ પણ કીધું છે, પરંતુ ભાઈ તમે તો યાર સમજદાર છો, 40 ની નીચે અને 35% નીચે જેને માર્ક્સ હોય એ પાસ આઉટ જ નથી. એટલે મિત્રો જેને પણ મેન્સની તૈયારી કરવા વર્ગી જવું એને મિત્રો 90 ની ઉપર માર્ક્સ થવા જોઈએ. બીજી એ વાત કે ભાઈ તમે છે તમારું શું કઈ રિઝલ્ટ જોઈ લીધું હશે કે ભાઈ તમારે કેટલા માર્ક્સ થાય છે OMR પ્રમાણે. તો તમે એક તો જો એસટી કેટેગરીનું અહીંયા ઉદાહરણ લો તો મિત્રો એસટી કેટેગરીનો જો કોઈ પણ ઉમેદવાર હોય તો એને મિત્રો એસટી લખવાનું છે, પછી ડેશ કરી દેવાનું, જો ફિમેલ હોય તો ફિમેલ લખવાનું છે, અને પછી બીજા નંબર ઉપર એને જો ભાઈ ઉદાહરણ તરીકે 85 માર્ક્સ આવેલા છે તેના માર્ક્સ અહીંયા લખી દેવાના છે. એવી રીતે મિત્રો કોમેન્ટ કરજો, જેથી કરી અમને પણ ખબર પડે કેટલા માર્ક્સ છે આવેલા છે. અને બીજી વાત કે જો આ તમે પરીક્ષા આપેલી છે અને તમે ન પાસ થયા છો તો હવે તમારે શું કરવાનું? હવે તમારે કે ભરતીમાં તો ફોર્મ નહીં ભરી શકો એવું નથી મિત્રો. તમારા માટે છે એ લગભગ 170 ની ઉપર જગ્યાઓ છે. આ 170 ઉપર જગ્યાઓ છે ને 3 જિલ્લાની અંદરની સ્કૂલો દ્વારા આ ભરતી છે જાહેરાત કરવામાં આવેલી છે. ફોર્મ હજુ સુધી મિત્રો ભરાતા નથી, સીધી ભરતી છે મિત્રો, એના માટે કોઈ પણ પ્રકારના ફોર્મ ભરાશે નહીં. તો એ ભરતીની અંદર જો તમારે ફોર્મ ભરવું હોય તો અત્યારે જ છે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો, જેથી કરી એની લગતો મિત્રો જે પણ ઓફિશિયલ માહિતી સાથેનો ફૂલ ડિટેલનો વિડીયો આવે તે તમે જોઈ શકો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા બધા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોની અંદર. જય હિન્દ.